ગુડ ઇવનિંગ દોસ્તો, હું નિમેશ સાતમારામ પટેલ. આજે 29/8/2024 ગુરુવાર. આજે એક એવો રાજકીય ઇતિહાસ લઈને આવ્યો છું કે તમે આજની સત્તાધારી પાર્ટીના કાર્યકર્તા હો, પદ ધરાવતા હો, તો તમારે રેવન્યુ રેકોર્ડની અંદર કોઈ બી નોંધ પ્રમાણિત કરાવવા માટે કંઈ જ કરવાનું નથી. એક ફાઇલ ઉપર પોતાનું નામ લખી દેવાનું અને કહી દેવાનું કે હું આ પાર્ટીનો જિલ્લા અધ્યક્ષ છું, તાલુકા અધ્યક્ષ છું, વગેરે વગેરે. આ વિડીયો વધુને વધુ શેર કરજો. સાતેજના ભૂમાફિયાઓને આ વિડીયોથી ખબર પડી જશે કે સમયને મેં ઘણો સમય આપ્યો છે, કર્મ કોઈને છોડતું નથી. વાત કરીએ સાતેજના બ્લોક નંબર 1233ની. ચોંકાવનારી આ વિડીયો જે જોશે એ ભૂમાફિયાઓ મને ફસાવાના પેતરા ચાલુ કરી દેશે. બહુ વિશાળ, બહુ મોટી પાર્ટી છે, બહુ મોટી પાર્ટી છે. 1233ની લેવાવાળી પણ મોટી પાર્ટી છે, વેચવાવાળી પણ મોટી પાર્ટી છે. જેણે દસ્તાવેજની એન્ટ્રી પડાવતા કાગળ ઉપર સ્પષ્ટ પોતાનું નામ લખેલું છે, જેને આ જમીનથી વેચાણ લેનાર, વેચાણ આપનાર કે સાક્ષી તરીકે કોઈ જ લેવા દેવા નથી. રાજકીય નેતાએ પોતાનું નામ સરકારી રેકોર્ડના કાગળ ઉપર લખ્યું, જેના કાગળો કઢાવતા સ્પષ્ટ સરકાર સર્ટિફાઈડ કાગળો આપે છે, તેની અંદર તેનું નામ સ્પષ્ટ લખેલું જણાય છે. એટલે એવું સમજી લેવાનું કે રાજકીય નેતા હોય તો તમારા સરકારી કાગળ ઉપર નામ લખી મૂકી દેવાનું, એટલે તમારી એન્ટ્રી પ્રમાણિત. 1233ની એન્ટ્રી પ્રમાણિત થઈ. તેનો ઇતિહાસ આજે જાણજો તમે. અને વારંવાર કહું છું, આ વિડીયો મારી ન હયાતીમાં ઇતિહાસ બનશે. જે સમજ છે એ તો અત્યારે જ, આજની તારીખે, આ સમય જ ઇતિહાસ બની જશે. એમ કે તમે ગમે એટલી મોટી પાર્ટી હો. સાતેજ ગામ દફતરે 10-104 નંબરની નોંધ પડેલ છે વેચાણની, 1233 નંબરની. એની અંદર એક શેરો મારવામાં આવ્યો છે, રાઈટ સાઈડ ઉપર શેરો હોય છે. આ નોંધ પ્રમાણિત કરનારા અધિકારી શ્રી શેરો મારતા હોય છે. એ શેરાની અંદર એવું લખ્યું, બ્લોક નંબર 1252થી ખેડૂત ખાતેદાર હોવાથી આ એન્ટ્રી મંજૂર યાની કે પ્રમાણિત કરવામાં આવે છે. મિત્રો, ખાસ ચોંકાવનારી વાત તમે સાંભળજો. બ્લોક નંબર 1252 તથા બ્લોક નંબર 1233ની જમીન એક જ તારીખે 3/11/2015ના દિવસે ખરીદવામાં આવી છે. વિચારો જરા. જેનો શેરો મારવામાં આવ્યો છે કે 1233ની નોંધ 1252 નંબરના જમીનના ખાતાથી ખેડૂત ખાતેદાર હોવાથી પ્રમાણિત કરવામાં આવે છે. બે જમીન એક જ દિવસે ખરીદેલી છે, 3/11/2015. અને પાસ કરનાર, પ્રમાણિત કરનાર અધિકારીએ શેરો માર્યો. વિચાર કરો, રાજકારણનું લેબલ કેટલું કામમાં આવે છે. આજે સત્તા આગળ શાણપણ નકામું છે. ક્યાં જશો તમે? ક્યાં જશો? એથી વિશેષ પ્રમાણિત કરનારા અધિકારી 1233ની પૈકીની જમીન જે ગણોતીઓ માગે તો તેને આપી દેવાની, નહીં તો સરકાર હસ્તક છે. છતાં પણ પૂરેપૂરી જમીનનું વેચાણ કર્યું. એક વખત થયું, બીજી વખત કર્યું, જેની વાધા અરજી સુરસંગજી શંકરજીના નાના ભાઈ બબાજી શંકરજીના પુત્ર પહેલાજી બબાજીએ આજે આપેલી છે. ક્યાં જશો તમે? તમે 2006ની અંદર તલાટી શ્રી રૂબરૂ પેઢીનામું બનાવો છો, તેની અંદર
શંકરજી જતાજીના વારસદાર તરીકે ફક્ત સુરસંગજીને બતાવો છો, પહેલાજીના પિતાને બતાવતા નથી. એમ કરી 2006થી અન્યાય કરતા આવ્યા છો તમે. એ પેઢીનામાંથી ઉત્તરોત્તર વિચાર થયું. ફક્ત 1244 નોંધની અંદર સમાધાન થયું, જેના હકના રૂપિયા અડધા હિસ્સાના પહેલાજીને મળી ગયા. બાકીની દરેક જમીનની અંદર 2006ના પેઢીનામાંથી હક ડૂબાડવામાં આવ્યા. આ એક ભૂમાફિયાની આખી ચેન ચાલે છે. ફાઇલ ઉપર નામ લખી દીધું, પ્રમાણિત થઈ ગઈ. વિચાર કરો તમે. આજની તારીખની અંદર આજે વાદા અરજી આપેલી છે તે પ્રમાણિત થશે તો લેન્ડ ગ્રેબિંગ લાગશે. લખી રાખજો, લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે પહેલેથી છેલ્લે સુધી વાંચી લેજો. એમ હક તમે પહેલાજી બાબાજીનો ક્યારે ડૂબાડી શકવાના નથી. તમારું તલાટી રૂબરૂ પેઢીનામું તમારા જ પગની જંજીર બનવાનું છે. લખી રાખજો તમે. આજે દરેક જમીનની અંદર પોસાતો અડધો હિસ્સો સુરસંગજી શંકરજી આખું ગામ જાણે છે. બાબાજી શંકરજી ગામમાં રહેતા હતા અને બધી જ જમીનો એ જ વાવતા હતા. 1234ની અંદર જે રાજરમત થઈ છે તે કોઈનાથી છુપી નથી. મકાન લાઈવ દેખાડવામાં આવેલું છે, તોડી નાખવામાં આવેલું છે. અંબારામ મહેરાજી ઠાકોર સાહેબ હાજર હતા અને પીઆઈ સાહેબ રૂબરૂ સમાધાન થયું હતું. અત્યારે 50 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે, બાકીની અડધી જમીનના પૈસા તમને મળી જાય એટલે તમારે મકાન ખાલી કરીને જવાનું છે. આ સમાધાન થઈ ગયેલું હતું. એમ આ સાંભળતા હોય એ પોતાના કાન ખુલ્લા રાખીને સાંભળજો. કર્મ કોઈને છોડવાનું નથી. લખી રાખજો તમે, કર્મ કોઈને છોડવાનું નથી. એ દંડ છે. આજે પરિસ્થિતિને આધીન ગરીબ ખેડૂતો લડી શકતા નથી. તમારી ધાક ધમકી, તમારી સત્તા આગળ સાળપણ નકામું છે એ હું સમજુ છું, પણ સત્તા આગળ સત્ય લડી લેશે. સમજી લેજો તમે. આ વિડીયો વધુ ને વધુ ફોરવર્ડ કરજો. એક જ દિવસે દસ્તાવેજ કરનારા વ્યક્તિ એક જમીનની ખેડૂત ખાતેદાર બતાવીને પ્રમાણિત કરે છે, કરાવડાવે છે. એથી વિશેષ પૈકીની જમીન આજની તારીખે પણ સરકાર હસ્તક લેવી પડે તેમ છે. ગણોત કેસ ચલાવવો પડે તેમ છે. ગણોતીઓ માગે તો હાલ આપી દેવી પડે એમ છે. અને એથી વિશેષ 1344ની પૂરેપૂરી જમીનના ગણોતિયા તરીકે સુરસંગજી શંકરજી એટલે કે પહેલાજીના મોટા બાપા આજની તારીખે હકદાર છે. પાણીપત્રકની અંદર છેડછાડ કરીને પૂરી જમીનનો હક ડૂબાડવામાં આવ્યો. કાયદાથી હું લડીશ, ન્યાય અપાવીશ. આ વિડીયો વધુ ને વધુ ફોરવર્ડ કરજો. આ વિડીયોથી મને એટલી જરૂર ખબર છે કે સામેવાળા મને ફસાવાના પેતરા ચાલુ કરી દેશે, પણ સત્યથી લડ્યો છું, લડતો આવીશ, ન્યાય અપાવીને જ રહીશ. બને એટલું શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી વધુ ને વધુ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચે. આવો અન્યાય થયો હોય તો તમે લડી શકો છો. કોઈ તમને ભારતના સંવિધાન પ્રમાણે રોકી શકતું નથી. જય હિન્દ, અસ્તુ.